ભરૂચથી એક મહત્વના સમાચાર। ભરૂચના પાનોલીમાં આગની ઘટના બની છે। જીઆઈડીસીમાં ખાનગી કંપનીમાં આગ લાગી અને પ્રચંડ બ્લાસ્ટ સાથે આગ લાગતા નાસભાગ મચી ગઈ। આગના ધુમાડાના ગોટે ગોટા ઉડ્યા છે। ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી છે ત્યારે આગને કાબૂમાં લેવાનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે અને જોરદાર ધડાકો થયો હતો। અહીંયા આગ લાગી ત્યારે પ્રચંડ બ્લાસ્ટ સાથે આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી અને સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે। તો આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા વાસુ પાસેથી। વાસુ, જે રીતે સતત પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો છે, કેવી રીતે આગ લાગી, શું હતું માહિતી? જણાવું તો ભરૂચની અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં અવારનવાર આગની ઘટના બનતી હોય છે। આજે પણ એવી જ રીતે પ્રચંડ બ્લાસ્ટ થયો અને બ્લાસ્ટ સાથે આગની ઘટના બની। આગની ઘટના બનતા જ કામદારોમાં નાસભાગ મચી અને જે ધુમાડાના ગોટે ગોટા છે તે આકાશમાં દૂર દૂર સુધી નજરે પડ્યા હતા। આગ લાગવાનું કારણ તો હજુ જાણી શકાયું નથી, પરંતુ આગને પગલે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી હતી અને હાલ પાણીનો મારો ચલાવી અને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરી રહ્યા છે। ઘટનાની જાણ થતા ભરૂચ ડીસને થતા ડીસની ટીમ પર ઘટના સ્થળે પહોંચી છે અને આગ લાગવાનું ચોક્કસ કારણ અને કેટલા કર્મચારીઓની ઈજા છે તે દિશામાં તપાસ હાથ ધરી છે। જી મિથુન। જી, આભાર વાસુ, માહિતી આપવા બદલ।